નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 7 સુધી આપણે કાલે જોઈ ગયા. દાખલા નંબર 8 અને પછીના દાખલા તરફ આગળ વધીએ. તમે લોકો હથિયારોથી સજ્જ થઈ ગયા હશો, એટલે કે ફૂટપટ્ટી, પેન્સિલ, કેલ્ક્યુલેટર, ચોપડી, નોટબુક વગેરે લઈ લીધું હશે. સારું, ચોપડીમાં દાખલા નંબર 8 રકમ જુઓ. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ 2700, 1200 અને 1500 રૂપિયા ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. અહીંયા ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો એનાથી નફા ઉપર શું અસર થઈ હશે, સૌથી પહેલાં તો એ શોધવાનું અને એની ભૂલ સુધારણા નોંધ એટલે કે આમનો જ લખવાનું. તો જોઈએ, અહીંયા ધ્યાન. ભાગીદારો લતા, ગીતા અને પ્રવીણા 3 ભાગીદારો છે. એમનું ઉપાડનું બાકી વ્યાજ રકમમાં આપી જ દીધું છે. લતાનું 2700 રૂપિયા, ગીતાનું 1200 રૂપિયા અને પ્રવીણાનું 1500 રૂપિયા. એટલે કે ત્રણેય જણાનું ઉપાડનું વ્યાજ કુલ 5600 રૂપિયા વ્યાજ હતું, એ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખીએ. તો સૌથી પહેલાં તો કોષ્ટકમાં વિગતમાં ઉપાડ પર વ્યાજ નીચે લખીશું. યાદ રાખવાનું, ક્યાં હું તમને જણાવું. આગળના દાખલામાં મૂડીનું વ્યાજ હતું. મૂડીનું વ્યાજ પેઢી ચૂકવે. કોને? ભાગીદારને. પેઢી ભાગીદારને ચૂકવે એટલે કે મૂડીનું વ્યાજ એ પેઢી માટેનો ખર્ચ છે, ભાગીદારની આવક છે. મૂડીનું વ્યાજ એ પેઢીનો ખર્ચ છે. પેઢીનો ખર્ચ ગણવાનો રહી ગયું હતું, એટલે કે પેઢીનો ખર્ચ ઓછો થઈ ગયો કહેવાય. એટલે કે ખર્ચ ઓછો થયો તો નફો વધે. ફરી એકવાર, દાખલા નંબર 7માં મૂડીનું વ્યાજ ગણવાનું બાકી હતું. મૂડીનું વ્યાજ ગણવાનું બાકી હતું એટલે એટલો નફો વધી ગયો હશે. એટલે કે મૂડીના વ્યાજમાંથી નફો માઇનસ થાય. પણ અહીંયા જોઈએ 8મા દાખલામાં કે ઉપાડનું વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ઉપાડનું વ્યાજ એ શું છે? તો ભાગીદારો પેઢીને આપે. ભાગીદારે જે ઉપાડ કર્યો હોય એનું વ્યાજ ભાગીદારો પેઢીને આપે. એટલે કે ઉપાડનું વ્યાજ એ પેઢીની આવક છે અને ભાગીદારનો ખર્ચ છે. તો જોઈએ, અહીંયા ઉપાડનું વ્યાજ ગણવાનું રહી ગયું હતું, એટલે કે પેઢીની એટલી આવક ઓછી થઈ. આવક ઓછી થઈ એટલે નફો ઘટ્યો. તો યાદ રાખવાનું, મૂડીનું વ્યાજ હોય તો એમાંથી નફો માઇનસ કરવાનો, પણ ઉપાડનું વ્યાજ હોય તો નફામાંથી ઉપાડનું વ્યાજ બાદ કરવાનું. એટલે કે અહીંયા પહેલું લખાશે નફો એટલો ઓછો થયો હશે, એટલે કે નફામાં ઘટાડો. આટલું યાદ રાખવાનું. ઉપાડના બાકી વ્યાજનો દાખલો હોય તો ઉપાડનું વ્યાજ નીચેની લાઇનમાં લખવાનું માઇનસ કરીને. તો રૂપિયા લખીએ. ઉપાડનું વ્યાજ લતાનું 2700, ગીતાનું 1200, પ્રવીણાનું 1500. એટલે કે કુલ 5600 રૂપિયા ગણવાના રહી ગયા હતા. 5600ની આવક પેઢીને ઓછી થઈ. આવક ઓછી થઈ એટલે નફો ઘટ્યો. તો હવે 5600 રૂપિયામાં કેટલો નફો 3 જણા વચ્ચે વહેંચાશે એ જોઈએ. તો નફા નુકસાનના પ્રમાણમાં એટલો નફો વહેંચવો પડે. 5600 રૂપિયાને વહેંચવો પડે. તો નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, તો પ્રમાણ ના આપ્યું હોય એટલે સરખે હિસ્સે લેવાનું. અહીંયા ઉપાડનો બાકી વ્યાજ 5600 રૂપિયા છે, એના કારણે એટલો નફો ઘટ્યો કહેવાય, કારણ કે પેઢીની આવક ઓછી થઈ. નફો ઘટ્યો તો ત્રણેય જણા વચ્ચે કેટલો નફો ઘટ્યો હશે એની વહેંચણી કરીએ. નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરીએ. નથી આપ્યું પ્રમાણ એટલે સરખે હિસ્સે. તો 5600ના 3 સરખા ભાગ પાડીએ. 18 તરી 54, એટલે ત્રણેયનો નફો ઘટ્યો કહેવાય. 1800, 1800, 1800. ચલો, ઉપાડ પર બાકી વ્યાજ એટલું ગણ્યું. જો ત્રણેયનો સરવાળો 5600 થઈ જશે. એટલે કે જ્યારે ઉપાડનો બાકી વ્યાજનો દાખલો હોય તો ઉપાડ પર બાકી વ્યાજ ગણ્યું, એનો સરવાળો કર્યો. આ સરવાળાને નફા નુકસાનના પ્રમાણમાં ત્રણેય વચ્ચે વહેંચી નાખ્યો. હવે તફાવત જોઈએ. તો તફાવતની રકમ કેટલી આવશે? તો લતા 1800માંથી 2700 એટલે કે -900, ગીતા +600 અને પ્રવીણા +300. ચલો, અહીંયા જોઈએ. આપણને ખબર છે એકાઉન્ટમાં જો રકમ માઇનસ આવે તો ઉધાર કહીશું, ભૂલ સુધારણા નોંધમાં. પ્લસ આવે તો જમા કહીશું અને જમા. તો જોઈએ ફરી એકવાર. લતાએ ઉપાડ ઉપર વ્યાજ 2700 રૂપિયા ચૂકવવાનું હતું, પણ 1800 રૂપિયા મળ્યું. એટલે કે 900 રૂપિયા હજી એણે વધારે લઈ લીધા કહેવાય. ચૂકવવાનું હતું પણ એને નફામાં કેટલો ઘટાડો થયો? 1800નો. એટલે 900 રૂપિયા હજી એણે ચૂકવવાના બાકી. 900 રૂપિયા એણે લઈ લીધા કહેવાય. તો લેનાર ખાતે ઉધાર. ગીતામાં 1200 રૂપિયા ચૂકવવાના હતા, પણ એણે 1800 રૂપિયા નફામાં એનો ઘટાડો થયો. એટલે 1800 રૂપિયા 600 રૂપિયાનો તફાવત પડ્યો. 1200 રૂપિયા એણે ઉપાડ પર વ્યાજ ચૂકવવાનું હતું, પણ એને નફામાં કેટલા રૂપિયા ઘટ્યા, એટલે એનું નુકસાન કેટલાનું થયું? તો 600 રૂપિયાનું વધારાનું નુકસાન થયું. એટલે કે 600 રૂપિયાનું વધારાનું નુકસાન એ જમા. 1500 રૂપિયા ઉપાડ પર વ્યાજ
એણે ચૂકવવાનું હતું, પણ એના કારણે નફા પર કેટલી 1800ની અસર થઈ. 1800 નફો ઘટ્યો એટલે 300 રૂપિયાને વધારે ઓછા મળ્યા, એટલે અહીંયા જમા થશે. તો અહીંયા ઉપાડ પર વ્યાજ -900 છે એટલે ઉધાર, અને ગીતા અને પ્રવીણા જમા થશે. તો એની આમનો જ લખીએ. જે ઉધાર છે પહેલાં, લતાના મૂડી ખાતે ઉધાર. ગીતાના મૂડી ખાતે, તે પ્રવીણાના મૂડી ખાતે. ₹900, ₹600 અને પ્રવીણાના ₹300. ફરી એકવાર દાખલો સમજીએ. મૂડીનું વ્યાજ આપ્યું હોય ત્યારે શોર્ટકટ જોઈ લેવાના. મૂડીનું વ્યાજ આપ્યું હોય તો પહેલાં મૂડીનું વ્યાજ માઇનસ નફામાં વધારો કરવાનો. 9003 એનો સરવાળો થયો, એમાંથી 9000ને નફા નુકસાનના પ્રમાણમાં અહીંયા સરખે હિસ્સે વહેંચી લીધા, જમા ઉધાર કર્યું. ઉપાડ પર વ્યાજ આપ્યું હોય, ગણવાનું બાકી વ્યાજ, તો ઉપાડ પર વ્યાજ નીચે લખવાનું, ઉપર નફામાં ઘટાડો કરી દેવાનો. તો ઉપાડ પર વ્યાજ લખ્યું, એનો સરવાળો કર્યો 5600, નફામાં એના કારણે ઘટાડો થયો, નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દીધું. નથી આપ્યું એટલે સરખે હિસ્સે વહેંચ્યો. તફાવત જોયો તો જો માઇનસ આવે તો ઉધાર કરો, પ્લસ આવે તો જમા કરો. આ સાદી રીત છે, યાદ રાખવાની. ચલો દાખલા નંબર 9 તરફ આગળ વધીએ. રકમ જોઈએ. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેમની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા ₹35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપેલી છે. પેઢીનો વર્ષનો નફો ₹90,000 થયો છે. તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કઈ રીતે થશે? આપણે જોઈએ આ દાખલામાં શું કીધું છે. તો 3 ભાગીદારો આપ્યા છે, મુકેશ, ધવલ અને વિનોદ. મૂડીનું પ્રમાણ આપ્યું છે, પણ જ્યારે પણ નફાની વાત હોય તો નફા નુકસાનનું પ્રમાણ જોઈએ, મૂડીનું પ્રમાણ ધ્યાનમાં લેવાય નહીં. તો આપણે આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ લખવું પડે. તો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે? ના, નથી આપ્યું. તો જો પ્રમાણ ના આપ્યું હોય તો હંમેશા સરખે હિસ્સે સરખા પ્રમાણમાં નફો લઈ લેવાનો. 1:1:1 પ્રમાણ લખ્યું, એનો સરવાળો કર્યો. આગળ કુલ નફો ₹90,000 છે. આ 90,000ને ત્રણેય જણા વચ્ચે વહેંચવાનો છે. અને એમ કહે છે કે ત્રણેય જણના વચ્ચે વહેંચ્યા પછી મુકેશને કેટલા રૂપિયા મળવા જોઈએ? ₹35,000 મળવા જોઈએ. મુકેશનો ઓછામાં ઓછો નફો 35,000 મળવો જોઈએ એવી ખાતરી ધવલ અને વિનોદે આપેલી છે. તો ત્રણેય જણા વચ્ચે નફાની વહેંચણી કરો. તો જોઈએ કે સૌથી પહેલાં તો નફાની વહેંચણી કરીએ પહેલા સ્ટેપમાં, એટલે ખબર પડશે કે મુકેશને 35,000 નફો મળે છે કે નહીં. તો નફાની વહેંચણી, સૌથી પહેલું નામ મુકેશનો નફો બરાબર કુલ નફો 90,000 ગુણ્યા મુકેશનો ભાગ 1/3, એટલે કે એના મળશે 3×9 ₹30,000 મળે છે. પછી આવશે ધવલનો નફો, એ પણ સરખે હિસ્સે છે એટલે ત્રણેયની રકમ તો સરખી જ આવવાની. 1/3 એને પણ 30,000. અને અહીંયા આવશે વિનોદનો નફો બરાબર 90,000 ગુણ્યા 1/3. તો અહીંયા ત્રણેય જણા વચ્ચે નફાની વહેંચણી થઈ ગઈ. હવે શરત જોઈએ. શરત એ છે કે ભાઈ મુકેશને ઓછામાં ઓછા 35,000 નફો મળવો જોઈએ. એને મળ્યો? ના, મુકેશને તો 30,000 જ મળ્યો. તો ખૂટતી રકમ શોધીએ. તો મુકેશની ખૂટતી રકમ બરાબર ખરેખર નફો કેટલો મળવો જોઈએ? તો મળવો જોઈએ નફો 35,000, પણ નફો મળ્યો માઇનસ કેટલા રૂપિયા નફો મળ્યો? 30,000. તો ખૂટતી રકમ આવી 5,000. એટલે કે મુકેશને 5,000 ઓછા મળ્યા. તો મુકેશને જે આ 5,000 ઓછા મળ્યા એ કોણ આપશે? એવી ખાતરી કોણે આપી છે? ધવલ અને વિનોદે ખાતરી આપી છે કે જો 35,000 નહીં મળે તો ખૂટતી રકમ અમે આપીશું, અમે ચૂકવીશું. એટલે કે ત્રીજું સ્ટેપ આવશે ખૂટતી રકમની વહેંચણી.
ખૂટતી રકમની વહેંચણી. ખૂટતી રકમ 5000ની હતી. એ કોણ આપશે? તો ધવલ અને વિનોદ આપશે. કયા પ્રમાણમાં આપશે? એમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે. તો ધવલ અને વિનોદનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું? 1:1. હવે એ યાદ રાખવાનું કે અહીંયા હવે કુલ પ્રમાણ 3 નહીં થાય. મુકેશ નીકળી ગયો, હવે 2 જ જણા છે, ધવલ અને વિનોદ, એટલે કે અહીંયા સરવાળો થશે 2. તો 5000ને બંનેની વચ્ચે વહેંચી નાખીએ. તો અહીંયા 2ની વચ્ચે વહેંચીએ તો ધવલ કેટલા રૂપિયા આપશે? તો 5000 ગુણ્યા 1/2 એટલે કે 2500 રૂપિયા આપશે અને બાકીના 2500 રૂપિયા વિનોદ આપશે. એટલે કે મુકેશને જે 5000 રૂપિયા ખૂટતા હતા એ 5000 રૂપિયા ધવલ અને વિનોદ પોતાના નફામાંથી આપશે. તો હવે બધાનો નફો જોઈએ કે દરેકને કેટલો નફો મળ્યો. તો વહેંચણી પાત્ર નફો મુકેશ, ધવલ અને વિનોદ. તો મુકેશને 30000 મળતો હતો, ત્રણેયને 30 મળતા હતા. પહેલાં લખી નાખીએ. એમાંથી મુકેશને કેટલા ખૂટતા હતા? 5000. તો એ ધવલને વિનોદે આપી દીધા, એટલે કે મુકેશને 35000 રૂપિયા મળી ગયા. ધવલને 30 મળતા હતા, પણ એમાંથી 2500 રૂપિયા એણે કોને આપી દીધા? મુકેશને આપી દીધા, એટલે કે એના રૂપિયા હવે રહ્યા 28500. અને વિનોદના 30000 પહેલાં મળતા હતા, પણ એમાંથી 2500 રૂપિયા વિનોદે મુકેશને આપી દીધા, એટલે એના પણ રહ્યા 28500 રૂપિયા. ચલો, ત્રણેય જણાનો નફો મળી ગયો. એટલે આ દાખલામાં 3 ભાગીદારો આપેલા છે. એમ કહે છે કે ભાઈ મુકેશને ઓછામાં ઓછા 35000 રૂપિયા નફો મળવો જોઈએ એવી શરત ધવલ અને વિનોદે કરેલી છે. ત્રણેય જણા વચ્ચે એના કારણે નફાની વહેંચણી કરી. મુકેશને 35 મળવા જોઈએ, પણ મળ્યા તો 30 જ. તો કેટલા ખૂટ્યા? 5000 ખૂટ્યા. આ 5000 કોણ આપશે? ધવલ ને વિનોદ એમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે, 1:1. એટલે કે 2500 આપ્યા. એના કારણે ખરેખર વહેંચણીપાત્ર નફો કેટલો થયો? તો મુકેશને 35 મળ્યા, 30 ને 5. ધવલને 30માંથી 2500 બાદ કરીએ તો 28500. વિનોદને 30000માંથી 2500 બાદ કરીએ તો 28500. દાખલો પૂરો થયો. પછીનો દાખલો ચોપડીમાં ધ્યાન. IMP. રઘુવીરની આખરની મૂડી ₹80000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના ₹12500 તથા નફાના ₹17800ની અસર આપેલ છે. શરૂની મૂડી પર વાર્ષિક 6%ના દરે કેટલું વ્યાજ થાય? આ દાખલામાં શરૂની મૂડી પર વાર્ષિક 6%ના દરે વ્યાજ ગણવાનું છે. શરૂની મૂડીનું વ્યાજ આપણે શોધવાનું છે. શું આપેલું છે જોઈએ. અહીંયા ધ્યાન. આખરની મૂડી ₹80000 આપેલી છે, એમાં ઉપાડના 12500 સમય ગયા છે. આખરની મૂડી 80000 છે, જેમાં 12500નો ઉપાડ હતો અને નફો 17800નો હતો. શરૂની મૂડીનો વ્યાજ 6% ગણો. તો અહીંયા શરૂની મૂડી આપી છે? ના, મૂડી તો આખરની આપી છે. તો આખરની મૂડી આપેલી છે, એની ઉપરથી શરૂની મૂડી તરફ જવાનું, પાછા આવવાનું છે. તો શું કરીએ જોઈએ. તો આપણે એના માટે એક ઉદાહરણ જોઈએ. ધારો કે શરૂની મૂડી આપી દીધી હોય. ધારો કે શરૂની મૂડી આપણે X રૂપિયા છે, રૂપિયા X આપણી પાસે પડ્યા છે. તો ઉપાડ, મૂડીમાંથી ઉપાડ પ્લસ થાય કે માઇનસ થાય? તો મૂડીમાંથી ઉપાડ કરીએ એટલે કે ઉપાડ માઇનસ થાય. જો શરૂની મૂડી આપી હોય એમાંથી ઉપાડ શું થશે? માઇનસ થશે. ઉદાહરણ છે. અને નફો શું થાય? તો નફાને કારણે આપણી મૂડી વધે, એટલે કે મૂડીમાં નફો ઉમેરાય, તો +17800 થાય. તો આપણને એના કારણે શું મળે? આખરની મૂડી મળે. શરૂની મૂડીમાં ઉપાડ માઇનસ કરો, નફો પ્લસ કરો, એટલે આપણને આખરની મૂડી 80000 મળે. તો આ દાખલામાં ઊંધું આપ્યું છે. શરૂની મૂડી નથી આપી, આખરની મૂડી આપી છે, એટલે કે ઊંધું કરવું પડશે. તો કેવી રીતે થશે? અહીંયા દાખલામાં આખરની મૂડી આપી છે, પણ શરૂની મૂડી નથી આપી, એના કારણે ઊંધું કરવું પડશે. ઊંધું એટલે શું? તો આ શરૂની મૂડીમાં નફો પ્લસ થતો હોય તો આખરમાં ઊંધું કરવાનું, માઇનસ કરવાનું. શરૂની મૂડીમાં ઉપાડ માઇનસ થતો હોય તો આખરની મૂડીમાં ઉપાડ પ્લસ કરવાનો. આખરની મૂડી ઉપરથી શરૂની મૂડી નીચેથી ઉપર તરફ જવું હોય, નીચેથી ઉપર તરફ, તો નિશાની બદલી નાખવાની, એટલું યાદ રાખવાનું. તો હવે દાખલો જોઈએ. તો જે વસ્તુ આપ્યું છે પહેલાં લખીએ. આખરની મૂડી બરાબર 80000 રૂપિયા આપી દીધી છે. એમાં ઊંધું કરવાનું. સૌથી પહેલાં ઉપાડ માઇનસ થતો તો એની જગ્યાએ ઉપાડ પ્લસ કરવાનો. 12500
અને નફો શરૂની મૂડીમાં પ્લસ થાય તો આખરની મૂડીમાં ઊંધું માઇનસ કરવાનું, ઊંધું કરવાનું. 17,800 એટલે કે જે રૂપિયા આવ્યા એ આપણી પાસે શરૂની મૂડી આવી કહેવાય. તો શરૂની મૂડી કેટલી આવી આપણી જોડે? તો 74,700 રૂપિયા શરૂની મૂડી આવી. સ્ટેપ નંબર 1. હવે બીજું સ્ટેપ જોઈએ. તો શું કહે છે આ દાખલામાં? શરૂની મૂડી હોય એની 6% વ્યાજ ગણો તો મૂડીનો વ્યાજ. તો મૂડીનું વ્યાજ બરાબર શરૂની મૂડી 74,700 રૂપિયા ગુણ્યા 6%. ટકા આપ્યા હોય એટલે છેદમાં 100 કરી નાખવાના. તો આપણને રકમ મળી 4,482 રૂપિયા. ચલો આ દાખલો ફરીથી જોઈ લઈએ. દાખલામાં આખરની મૂડી આપી, ઉપાડેમાં હતો 12,500, નફો 17,800. શરૂની મૂડી પર વ્યાજ ગણો. તો શરૂની મૂડી પર વ્યાજ હોય તો આપણી પાસે શરૂની મૂડી હોવી જોઈએ. નથી આપી તો શરૂની મૂડી નથી આપી તો પદ મૂકવું પડે. એટલે કે એમ વિચારીએ કે શરૂની મૂડી જો X રૂપિયા હોય તો એમાં ઉપાડ માઇનસ થાય ને નફો પ્લસ થાય. તો અહીંયા શરૂની મૂડી નથી આપી, એની જગ્યાએ ઊંધી આખરની છેલ્લી મૂડી આપી છે. તો જ્યારે આખરની મૂડી આપી હોય ત્યારે ઊંધું કરવાનું. ઊંધું એટલે કે નફો પ્લસ થતો હોય તો માઇનસ કરો અને ઉપાડ માઇનસ છે તો પ્લસ કરો. આખરની મૂડીમાં ઉપાડ પ્લસ કરો, નફો માઇનસ કરો એટલે શરૂની મૂડી 74,700 મળી ગઈ. જે મળી એની ઉપર 6% લેખે વ્યાજ ગણો. અહીંયા દાખલા નંબર 11. રકમ જોઈએ. A, B અને C સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી રૂપિયા 4,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢી મૂડી પર વાર્ષિક 9%ના દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર Cને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 73,500 મળ્યા છે. તો ભાગીદાર A અને Bને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? ચલો દાખલા નંબર 11. અહીંયા જુઓ, 3 ભાગીદારો આપ્યા છે A, B અને C. નફા નુકસાનનું સરખું પ્રમાણ આપેલું છે એટલે કે 1:1:1 એટલે કે કુલ સરવાળો થશે 3. એમની કુલ મૂડી આપી છે. કુલ મૂડી ત્રણેય જણાની મૂડીનો સરવાળો આપ્યો છે. યાદ રાખવાનું 4,50,000 કુલ મૂડી એટલે ત્રણેય જણાની મૂડીનો સરવાળો. અને એની ઉપર પેઢી કેટલા ટકા વ્યાજ ચૂકવે છે? 9%. મૂડી પર 9% વ્યાજ ચૂકવે છે. મૂડીનું પ્રમાણ પણ આપ્યું છે 1:3:2. પ્રમાણ આપ્યું એટલે સરવાળો કરી નાખવાનો. 1 ને 3 4 ને 2 6. Cને વ્યાજ સહિત 73,500 મળ્યા. મૂડીના વ્યાજ સહિત Cને મૂડીના વ્યાજ સહિત અને નફા સાથે 73,500 મળ્યા. તો A અને Bને મળતી રકમ શોધો. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ પણ આપ્યું છે અને મૂડીનું પ્રમાણ પણ આપ્યું છે. તો બંને પ્રમાણ ધ્યાનમાં લેવા પડશે. કેમ? કારણ કે અહીંયા ત્રણેયની જુદી મૂડી નથી આપી, કુલ મૂડી આપી છે. તો જ્યારે પણ કુલ મૂડી આપેલી હોય તો એની ઉપરથી મૂડીને આપણે જુદી પાડવી પડે. તો ત્રણેયની મૂડીને જુદી પાડીએ. 4,50,000ને મૂડીના પ્રમાણમાં વહેંચીએ. 1:3:2ના પ્રમાણમાં વહેંચીએ એટલે કે 4,50,000 ગુણ્યા A માટે 4,50,000 ગુણ્યા 1/6. 4,50,000 ગુણ્યા 1/6 કરીએ એટલે કે Aની મૂડી રૂપિયા 75,000 મળે. કેલ્સીમાં કરવાનું. ચલો Bની મૂડી કરીએ. B માટે 4,50,000 ગુણ્યા Bનો ભાગ મૂડીના પ્રમાણમાં જોવાનું, નફાનો ભાગ નથી. મૂડી શોધવા માટે મૂડીનું પ્રમાણ. તો Bનો ભાગ 4,50,000 ગુણ્યા 3/6 તો એને મળશે 2,25,000. અને Cનો ભાગ તો 4,50,000 ગુણ્યા 2/6 એટલે કે Cને મળશે 1,50,000. તો આ ત્રણેયનો સરવાળો કરો તો 450 આવ્યા. 450ને મૂડીના પ્રમાણમાં વેચ્યા. હવે એની ઉપરથી શું કરવું પડશે? તો મૂડીનું 9% વ્યાજ આપવાનું છે. તો મૂડીનું વ્યાજ આપણે ગણીએ. તો Aને 75,000 એના 9% કરો એટલે 6,750 રૂપિયા મળે. Bને 2,25,000 ગુણ્યા 9% કરો એટલે કે 20,250 રૂપિયા મળે. 2,25,000 ગુણ્યા 9% એટલે 20,250. અને Cને 1,50,000 ગુણ્યા 9% કરો 15 × 9 = 135 એટલે કે 13,500 રૂપિયા મળે. હવે આ બંનેની રકમ શોધવાની છે. કોની રકમ આપી દીધી છે? Cની રકમ આપી દીધી છે. જુઓ, Cની રકમ આપી દીધી છે કે ભાઈ Cને વ્યાજ સહિત 73,500 મળે છે. Cને કેવા રૂપિયા મળે છે? વ્યાજ સહિત. તો Cને કુલ કેટલા રૂપિયા મળ્યા? 73,500. તો Cના કુલ રૂપિયા 73,500 છે એટલે કુલના ખાનામાં 73,500 લખીશું. આ યાદ રાખવાનું.
એ અને બીને શોધવાના છે એટલે એને હમણાં છોડી દો. ત્રણેયનું મૂડીનું વ્યાજ ગણ્યું, એમાં સીના ભાગે 13,500 મૂડીનું વ્યાજ આવ્યું. આ 13,500 ઉમેરતા સીને કુલ કેટલા રૂપિયા મળ્યા? 73,500 રકમમાં આપેલું છે. તેમાંથી વહેંચણી પાત્ર નફો કેટલો હશે? તો 73,500માંથી 13,500 બાદ કરી નાખો. 73,500માંથી મૂડીનું વ્યાજ 13,500 બાદ કરો તો બાકીની રકમને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો કહેવાય. તો યાદ રાખવાનું કે ભાઈ આ દાખલામાં સીનો કુલ રકમ આપી છે, એમાંથી એનું મૂડીનું વ્યાજ આપણે શોધ્યું 13,500, એ બાદ કરો એટલે કે સીને 60,000 રૂપિયા મળ્યા. તો હવે શું કરવાનું? સીને 60,000 મળ્યા તો એ અને બીને કેટલા મળ્યા? કારણ કે આપણને તો એ અને બીને મળતી રકમ શોધવાની છે. તો આ રકમ ક્યાંથી શોધીશું? તો વ્યાજ વત્તા વહેંચણી પાત્ર નફો કરીએ. વ્યાજ વત્તા વહેંચણી પાત્ર નફો એટલે કુલ રકમ મળે. જેમ કે અહીંયા કર્યું 13,500 વત્તા 60,000 એટલે ચોપડીની રકમ આવી ગઈ 73,500. એવી રીતે એ અને બીનો નફો શોધવો પડશે. તો સહેલી રીત છે. કુલ નફો, સીનો નફો કેટલો આવ્યો? 60,000 રૂપિયા. તો એ અને બીનો કેટલો હશે? તો આ 60,000નું નફા નુકસાનનું પ્રમાણ જોઈએ કેટલું હતું? 1:1:1 એટલે કે ત્રણેયનું પ્રમાણ કેટલું હતું? સરખું. તો ત્રણેયનો નફો પણ સરખો થાય. જો સીને 60,000 મળે તો સરખા પ્રમાણમાં એ અને બીને પણ 60,000 મળે. તો એની એ રકમ એ અને બીમાં મૂકી દેવાની કે ભાઈ સીને 60,000 મળ્યા તો એ અને બીને પણ 60,000 નફો જ મળ્યો હશે. બસ. તો હવે સરવાળો કરી નાખો એટલે કે એનું કુલ કેટલી રકમ મળશે? 66,750. બીને 60 ને 20 એટલે કે 80,250 અને સીને બંનેનો સરવાળો. એટલે કે અહીંયા દાખલો તમારો પૂરો થયો કે ભાઈ એ અને બીને મળતી કુલ રકમ શોધો. તો એ અને બીને 66,750 અને 80,250 રૂપિયા મળે છે. સીની રકમ આપેલી છે. ફરી એકવાર આ દાખલો ધ્યાનથી સમજી લઈએ. 3 ભાગીદારો આપ્યા છે એ, બી અને સી. ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે સરખે હિસ્સે એટલે કે 1:1:1 સરવાળો 3. ત્રણેયની કુલ મૂડી આપી છે 4,50,000 અને એનો વ્યાજનો દર, મૂડીનો વ્યાજનો દર આપ્યો છે 9%. મૂડીનું પ્રમાણ આપ્યું છે 1:3:2 સરવાળો 6. સીને વ્યાજ સહિત 73,500 રૂપિયા મળ્યા હોય તો એ અને બીને મળતી રકમ શોધો. તો આપણે કોષ્ટક બનાવવું પડે. 3 ભાગીદારો, 3 ભાગીદારોને શું કરવું પડે? કુલ 450 જે મળ્યા હતા એમાં મૂડીની વહેંચણી કરી નાખો. કયા પ્રમાણમાં? મૂડીના પ્રમાણમાં. મૂડીનું પ્રમાણ આપી દીધું છે 1:3:2. તો 450 જે આપ્યા છે એને 1 એ માટે 450 ગુણ્યા 1/6 કરીએ એટલે 75 મળ્યા. એ લખીએ 4,50,000 ગુણ્યા 1/6 એનું પ્રમાણ એટલે કે 75 મળ્યા. અહીંયા 4,50,000 ગુણ્યા 3/6 અને અહીંયા આવશે 4,50,000 ગુણ્યા અહીંયા આવશે 2/6 એટલે કે મૂડીની પ્રમાણની વહેંચણી કરી એટલે ત્રણેયની મૂડી જુદી જુદી મળી ગઈ. આ મૂડી મળે એની ઉપર શું કરવું પડે? તો વ્યાજનો દર આપ્યો છે તો વ્યાજનો દર આપ્યો 9% લેખે. તો 75,000 ગુણ્યા 9%, 225 ગુણ્યા 9%, 150 ગુણ્યા 9%. ત્રણેયનું મૂડીનું વ્યાજ મળ્યું. આગળ શું કહે છે કે સીને વ્યાજ સહિત 73,500 મળ્યા. તો સીને કુલ કેટલા રૂપિયા મળ્યા? 73,500. એમાં શું ઉમેરાઈ ગયું હતું? મૂડીનું વ્યાજ. તો 73,500માં મૂડીનું વ્યાજ ઉમેરાઈ ગયું તો એ બાદ કરીએ તો બાકીની જે વધતી રકમ હતી 73,500 માઇનસ 13,500 કરીએ તો વધતી જે રકમ હતી એ શું કહેવાય? વહેંચણી પાત્ર નફો કહેવાય. કારણ કે સીને વ્યાજ સહિત કુલ રકમ મળી તો કુલ રકમમાં શું ઉમેર્યું હતું? મૂડીનું વ્યાજ અને નફો એ ઉધારી લેવાનું. તો 73,500માંથી મૂડીનું વ્યાજ 13,500 બાદ કરીએ તો 60,000 રૂપિયા વધ્યા. એને કહેવાય વહેંચણી પાત્ર નફો. તો આ નફામાંથી એ અને બીનો નફો શોધીએ. તો 60,000 સીનો નફો હતો તો એને બીને કેટલો નફો મળશે? તો ત્રણેયનું પ્રમાણ કેવું હતું? સરખું. એટલે કે સીને 60 મળે તો એ અને બીને પણ 60,000 મળી જવાના. એટલે આપણે લખી નાખ્યા 60,000 60,000. હવે કુલ રકમ શોધવાની છે. એ અને બીની કુલ રકમ એટલે કે બંનેનો સરવાળો. આ બંનેનો સરવાળો 66,750. બી માટે 80,250 સરવાળો મળી ગયો. અહીંયા દાખલો પૂરો થયો. સ્વાધ્યાય 1 પૂરું થયું. પ્રકરણ 1 પૂરું થયું. તમારું ઘરકામ શું બનશે? તમારું ઘરકામ આપી દઉં છું. શું બનશે? તો ઉદાહરણ ગણવાના. જેમને ઉદાહરણ ગણાઈ ગયા છે, કયા ઉદાહરણ? તો 1 થી 11 ઉદાહરણ ગણવાના. જેમને ઉદાહરણ ગણાઈ ગયા છે ઉદાહરણ કરો ફરીથી.
અને સ્વાધ્યાયના આ દાખલા પણ કરો. ચલો આવજો. સ્વાધ્યાય 1 ચેપ્ટર 1 પૂર્ણ થયું.